મિત્રો નમસ્કાર, સ્વાગત છે આપણું ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં. આપણે અત્યારે જે સ્ટોલની મુલાકાત લેવાના છીએ એ ગુજરાત ગવર્મેન્ટનો સ્ટોલ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો એ જોઈ રહ્યા છો કે અત્યારે આપણે ગુજરાત ગવર્મેન્ટના આ સ્ટોલ ઉપર આવી ચૂક્યા છીએ. તો જે એઆઈ ટેકનોલોજી ક્યાં ક્યાં જે વિવિધ સેક્ટરો છે એની અંદર યુઝ થઈ રહી છે, ત્યારે આ સ્ટોલની અંદર ઓલ જે ડિપાર્ટમેન્ટ છે, ઓલ ડિપાર્ટમેન્ટ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે વાત કરી છે કે અત્યારે આપણે જે સર્વજન હિતાય સર્વજન સુખાય માટે એઆઈ ટેકનોલોજીનો જ્યારે ઉપયોગ કરી રહ્યા છીએ, ત્યારે આપ આનો પણ સમગ્ર નજારો જોઈ રહ્યા છો. આ છે આપણા ગુજરાતનો સ્ટોલ. તો આવો આપણે જે મહત્વની વાત આ વિડીયોમાં કરવાની છે એ આપણા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા પણ અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યો છે. તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા EWS અને જે અર્લી વોર્નિંગ સિસ્ટમ આપણા સ્ટેટ MIS કોઓર્ડિનેટર શ્રી આસિફભાઈ દ્વારા ખૂબ જ સુંદર જે અહીં વ્યવસ્થા આપણે જોવા મળી રહી છે. ત્યારે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા EWS અર્લી વોર્નિંગ જે સિસ્ટમ છે એ CTSમાં અને ORF જે બાળકોનું રીડિંગને લઈને જે એપ બનાવવામાં આવી છે એની પણ અહીંયા વાત કરવાની છે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ટોલની અંદર નમસ્કાર સર્વોને. આપણું સ્ટેટ ગવર્મેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું અહીંયા આપણે સ્ટોલ લાગેલો છે. એમાં આપણે અર્લી વોર્નિંગ સિસ્ટમ ફોર ડ્રોપ આઉટ અને ઓરલ રીડિંગ ફ્લુઅન્સી. સો EWS જે એકચ્યુઅલમાં જેને એઆઈનો યુઝ કરી અને આપણે જે ડ્રોપ આઉટ થવાના બાળકો છે એને પ્રિડિક્ટ કરીએ છીએ, તો એક અહીંયા શોકેસ કરીએ છીએ. પ્લસ ORF છે કે જે બાળકના ધોરણ મુજબ જે છે ને રેન્ડમલી પેરેગ્રાફ આવે છે ને એ પેરેગ્રાફ મુજબ જે છે એ વાંચે છે, એને સિસ્ટમ જે છે એ કેપ્ચર કરે છે અને એનું કોમ્પ્રિહેન્શન જે છે એ થાય છે. એન્ડ ઓફ ધી જે પેરેગ્રાફ વાંચે છે ત્યારબાદમાં એને આખો એનો સ્કોર આવે છે. સો એ રીતના આખા બે સોલ્યુશન છે. ખૂબ બધાને જે છે એ આ સોલ્યુશન ગમી રહ્યું છે અને ઘણા બધા જે પૂછે છે કે અમારે પણ અમારા સ્ટેટમાં કરવું. થેન્ક યુ.